દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના હડકાયા શ્વાનનો આતંક, 20થી વધુ લોકોને મોંના ભાગે બચકા ભર્યા. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે એક હડકાયા શ્વાનના આતંકને કારણે ગ્રામજનો ભયભીત. એક જ હડકાયા શ્વાને ગામ જાણે કે બાનમાં લીધું હોય તેમ એક સાથે 20 જેટલા લોકોને મોંના ભાગે બચકા ભર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે, જેના કારણે ગામ લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હડકાયા શ્વાને એક સાથે અનેક લોકો પર હુમલો કર્યો. રાત્રિ દરમિયાન સૂતેલા લોકોને નિશાન બનાવતા ગામમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જે લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે ઘઝસ સરકારી હોસ્પિટલ બંધ હોવાથી ફતેપુરા સરકારી હોસ્પિટલ અને વધુ ગંભીર ઈજા પામેલા લોકોને દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમારું ઘુઘસ ગામ હોળીફળિયામાં રાત્રે 12 વાગે અડધું કૂતરું છોટ્યું. સ્ત્રી બૈરાની મારા બૈરાને તે આ ઘુઘસ દવાખાના ગાડી લઈને દવાખાનું બંધ હતું તે કોઈ કોણ નથી. પછી તહા ફતાપરે જાય ને દવા ડાક્ટર ઉઠાડીને દવા કરાવી તે ફતાપરાવાળે પાછા દોહદ મોકલ્યા તે ત્યાં દવા કરાવી ને ત્યાં પછી કાલે 8 વાગે આવ્યા દોહદ. એટલું કે સાહેબ. મારું નામ પારગી સુરપાલભાઈ મળ્યાભાઈ, ઘુઘસ હોળીફળિયાનો રહેવાસી છું. અમારા ગામમાં રાત્રે લગભગ 12 વાગ્યે હડકાયું કૂતરું આવ્યું હતું. તો એ ઘરોમાં ઘૂસીને સૂતેલા માણસોને ઘોર નિંદ્રામાં સૂતા હતા એમને કરડ્યું છે અને વધારે પડતું મોઢાના ભાગે કરડ્યું છે. તો એમને રાત્રે હોસ્પિટલ લઈ જવા માટે અમે અહીંયા ઘુઘસ સરકારી દવાખાને આવ્યા, પણ દવાખાનું બંધ હતું. એટલે અમારે અહીંથી ફરી ફતેપુરા ગયા, ફતેપુરાથી રિફર કર્યા દાહોદ દવા કરાવીને ફરી પાછા ઘરે આવ્યા. અને મેન વસ્તુ એ છે કે રાત્રે દવાખાનું ચાલુ રહે તો એક આ બોર્ડર વિલેજનું ગામ છે અને ગરીબ વસ્તી છે. અહીંયા મજૂરીથી જ નિભાવ ચાલે છે આ ગામમાં. તો દવાખાનું ચાલુ રહે તો ડિલિવરીનો મેન મુદ્દો છે. અત્યારે અમારે અહીંથી ડિલિવરી કરવા માટે જવું પડે તો ખર્ચો તો આ દવાખાનું ચાલુ રહે 24 કલાક તો અમારે ખર્ચો તો બચી જાય. અને પૈસા ઘરે ના હોય તો કમસે કમ બીજા જોડે માંગીને પણ પૈસા દવાખાને આપવા પડે છે. એટલે સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે આ દવાખાનું 24 કલાક ચાલુ કરે તો આ ખર્ચામાંથી ગરીબો થોડા ઉપર આવે એવી ઈચ્છા છે અમારી. અને આમાં કોઈ આગેવાન બી કોઈ ધ્યાન નહીં દેતા દવાખાનાનું. શું નામ છે આપનું? પારગી સુરપાલભાઈ મળ્યાભાઈ, ગામ ઘુઘસ હોળીફળિયા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.